નમો રૂપાય, નમો સંઘાય, નમો નમો ભુવંચ, નમો ભૂમિ ત્રિકાળવર્તિ સૌરસ મંગલમ ભગવાનીરો મંગલમ પુસ્તકમાં સમયસા કળશ 271 ઉપર પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન છે, જે ધ્યેયપૂર્વક જ્ઞેયના આગમની અંદરમાં પ્રથમ 320ની ગાથાના પ્રવચનોની અંદરમાં એકમાત્ર પરમ પારણામિક ભાવ એટલે કે જ્ઞાયક ભાવ એ ધ્યેય છે, અને એવા જ્ઞાયક ભાવને ધ્યાવતા આખો જ્ઞાયક જ્ઞેય થાય છે. એવું ધ્યેયપૂર્વક જ્ઞેયનું એક મંગલ પાઠ આજે પરિસરના પ્રથમ ઉત્તમ સમા ધર્મના દિને પર્યુષણ અને 10 લક્ષણ ધર્મ અને 10 લક્ષણ ધર્મ એટલે આત્મા આરાધના, અને એ આત્મા આરાધના એટલે આરાધ્ય એવું જે પરમ પારણામિક ભાવ છે, એ આરાધ્યની આરાધના કરતા જે જ્ઞેય ઉત્પન્ન થાય છે, તો એ આરાધ્યની આરાધના એટલે કે જ્ઞાયક ભાવને ધ્યેય બનાવતા અને આરાધના કેતા જ્ઞેય, આરાધ્ય કેતા ધ્યેય. તો આરાધના આરાધ્ય વિના હોતી નથી.
અને આરાધના હંમેશા આરાધ્યની હોય છે. તો ધ્યેય સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે શ્રદ્ધવા યોગ્ય, સાધવા યોગ્ય જો કાંઈ પણ હોય તો એ પોતાનો પરમ પારણામિક ભાવ છે. અને પરમ પારણામિક ભાવને સાધતા જે જ્ઞેય થાય છે, જે જણાય છે, જે અનુભવાય છે, તે જ્ઞાયક કેવો છે એ આ 271માં કળશનો વિષય છે. ધ્યેય અને જ્ઞેયના સંદર્ભની અંદરમાં એટલે શ્રદ્ધા અને જ્ઞાનના સંદર્ભની અંદરમાં શ્રદ્ધાનો મૂળભૂત ભાવ સાધવો છે અને જ્ઞાનનો મૂળભૂત ભાવ જ્ઞેય છે. શ્રદ્ધામાં સાધવાની વ્યવસ્થા છે, જ્ઞાનમાં જાણવાની વ્યવસ્થા છે. જાણવું અને સાધવું એ સંદર્ભમાં જો કોઈ પણ મહત્તા હોય, મહત્વતા હોય તો સાધવાની છે. સાધવાની મહત્તા એટલે છે કે એ સાધનાની અંદરમાં માત્ર સાધ્ય હોય છે અને જાણવાની અંદરમાં જાણવું હોય છે. જાણવું હોય છે એટલે આત્મા જ્ઞેય અને જાણનાર જ્ઞાન એવું જાણવું નથી. એમ છતાં ઉપરથી જ્ઞાનની જે વ્યવસ્થા જે છે, કારણ કે અંદરની જે જ્ઞાનની વ્યવસ્થા છે એ જે સમયે સમજમાં આવે છે ત્યારે ખરેખર એ જ્ઞાન સાધવા યોગ્ય એવો જે પરમ પારણામિક ભાવ એટલે કે શ્રદ્ધા અને જ્ઞાન એ બંને મિત્ર ભાવે આગળ વધે છે. એકની અંદરમાં નિર્વિકલ્પતા છે અને એકની અંદરમાં સવિકલ્પતા છે. એવી સીધી સાદી સમજણ જે જગતને જે છે તે ખરેખર શ્રદ્ધા અને જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ નથી. શ્રદ્ધા નિર્વિકલ્પ છે એ તો બરાબર છે અને જ્ઞાન સવિકલ્પ છે એ બરાબર છે, પણ બરાબર નથી. કારણ કે બરાબર એટલે નથી કે સવિકલ્પ ખરેખર નિર્વિકલ્પ છે. એનું સવિકલ્પપણું નિર્વિકલ્પ ભાવે સવિકલ્પપણું છે અને નિર્વિકલ્પ ભાવે સવિકલ્પ હોવાને કારણે એની અંદરમાં વિકલ્પનો કોઈ પણ દિવસ, કોઈ પણ સમય, વિકલ્પનો એટલે ભેદનો, વિકલ્પનો એટલે વ્યવહારનો, કોઈ પણ દિવસ, કોઈ પણ સમયે સદભાવ હોતો જ નથી. જ્ઞાનની અંદરમાં સવિકલ્પતાનો અર્થ નિર્વિકલ્પ ભાવે સવિકલ્પ અને એ સવિકલ્પ ભાવની અંદરમાં પણ નિર્વિકલ્પ. એવી જ્ઞાનની જે અંતરંગ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા જ્યારે સમજાય છે ત્યારે ખરેખર જ્ઞાન અને શ્રદ્ધા એટલે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું જાણવું અને શ્રદ્ધાની અંદરમાં જ્ઞાયકનું સાધવું એવું જે થાય છે એની અંદરમાં બંનેનું વ્યવસ્થિત એટલે શ્રદ્ધાનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એ બંને જ્ઞાન જ્યારે વ્યવસ્થિત થાય છે ત્યારે જાણેલાનું શ્રદ્ધાનું હોય છે. એટલે જેને જાણ્યું છે એનું શ્રદ્ધા. તો શું છે, જ્ઞાનની અંદરમાં પણ એણે એકાંત જ્ઞાયકને જાણ્યો છે અને શ્રદ્ધાની અંદરમાં પણ એકાંત જ્ઞાયક છે. તો એવી સ્થિતિની અંદરમાં શ્રદ્ધાનું જે કાર્ય જે છે એ સરળ બને છે. તો ખરેખર પાઠ તો શ્રદ્ધાનો છે. પાઠ શ્રદ્ધાનો છે એટલે જો આદરવા યોગ્ય, સત્કારવા યોગ્ય કોઈ પણ જો વિષય હોય તો એ દ્રષ્ટિનો વિષય છે. કારણ કે દ્રષ્ટિના વિષયને પૂજ્ય કહેવાય છે, દ્રષ્ટિના વિષયને ધ્યેય કહેવાય છે, દ્રષ્ટિના વિષયને લક્ષ્ય કહેવાય છે. દ્રષ્ટિનો વિષય એ જ્ઞાનીઓનું, એ આત્માર્થીઓનું સર્વસ્વ છે. તો ધ્યેયના વિષયને વિશે ઘણી ચર્ચાઓ આપણે થઈ. એ પરમ પારણામિક ભાવ કેવો છે,
એ પરમ પારણામિક ભાવ, એ પરમ ભાવ, એ સર્વ વિશુદ્ધ ભાવને ગ્રહણ કરનારી દ્રવ્યાર્થિક નહીં કોને કહેવાય? કે જે નહીંની અંદરમાં નહીં ન હોય એને દ્રવ્યાર્થિક નહીં કહેવાય. એવી અનેક ચર્ચાઓ થયા પશ્ચાત જ્ઞાયક જ્યારે ધ્યેય થાય છે ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જે જ્ઞાયક ધ્યેય છે તે જ્ઞાયક જ્ઞેય છે. ધ્યેયનો જ્ઞાયક અને જ્ઞેયનો જ્ઞાયક અલગ અલગ છે એવું નથી. અને એવું હોવા છતાં પણ જે જ્ઞેય છે તે ધ્યેય નથી. ધ્યેયનો જ્ઞાયક અને જ્ઞેયનો જ્ઞાયક એક હોવા છતાં પણ જે ધ્યેયનો જ્ઞાયક છે એ જ્ઞેયનો જ્ઞાયક છે, પણ જે જ્ઞેયનો જ્ઞાયક છે એ ધ્યેય નથી. શા માટે નથી? કારણ કે જ્ઞેયની વ્યવસ્થા જગતને જેવી સમજાણી છે એવી નથી. જગતને એવું સમજાણું છે કે હું જાણનાર અને જગત મારું જ્ઞેય. આત્માર્થીને એવું સમજાણું છે કે હું જાણનાર અને જ્ઞાયક મારું જ્ઞેય. તો ખરેખર આમાં બંનેની સ્થિતિ એક છે એવું ગુરુદેવ કહે છે કે જે છ દ્રવ્યને જ્ઞેય માને છે અને પોતાને જ્ઞાન માને છે, અથવા પોતાને જ્ઞાન માને છે અને જ્ઞાયકને જ્ઞેય માને છે, એવું સ્વજ્ઞેય અને પરજ્ઞેયનું વિભાગ જેમણે પાડ્યો છે એને જ્ઞેય કોને કહેવાય એ સંદર્ભની અંદરમાં ઘણું સમજવા યોગ્ય છે. શું સમજવા યોગ્ય છે તે ગુરુદેવના શબ્દોની અંદરમાં જોઈએ. 183 પાને બીજો પેરેગ્રાફ છે. કહે છે જ્ઞેય જ્ઞાયક સંબંધમાં જાણનાર ને જણાનારમાં ઘણા વચનના ભ્રમ उत्पन्न થાય છે. सो कोई ऐसा समझेगा कि जीव वस्तु ज्ञायक उद्गल से लेकर भिन्न रूप छह द्रव्य नहीं है. એમ કોઈ સમજશે કે જીવ વસ્તુ તો જાણનાર છે અને એનાથી છ દ્રવ્ય જુદા છે તે જ્ઞેય છે. જણાવવા યોગ્ય તે છ દ્રવ્ય છે ને જાણનારો તે જ્ઞાન આત્મા જાણનાર છે એમ કોઈ કહે તો એસા તો નહીં, એમ છે નહીં. આવ્યું છે ને કળશમાં જ્ઞેયો જ્ઞેય માત્ર જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સનૈવ. બીજી લીટી સમજાણું કઈ? जीव वस्तु नायक उद्गल से लेकर भिन्न रूप छह द्रव्य ज्ञेय है. भिन्न एटले अनंता सिद्धो, अनंता निगोदो ए बधा एक समयनी पर्यायमां बधा ज्ञेय तरीके. एक ज्ञेय एक ज्ञान के ना एक वखत कही तो दीधुं के बधा एक समयनी पर्यायमां बधा ज्ञेय तरीके. तरत ज प्रश्न पूछे छे एक ज्ञेय एक ज्ञान के ना એ મારો પર્યાય. જે જ્ઞાન અને હું, જે જ્ઞાન અને હું જ એ જ્ઞેય, અનંત ગુણ ને પર્યાયને જ્ઞેય કરનારો હું, એકલા છ દ્રવ્યને જ્ઞેય કરું એટલું જ્ઞાન નહીં એમ. આસ્તે આસ્તે અંદર લઈ જાય છે. અંદર લઈ જવાની વિધિ પણ એવી છે કે છ દ્રવ્ય એ મારું જ્ઞેય નથી એવું સમજાવીને હું જ્ઞેય અને હું જ્ઞાન એટલું કહીને અનંત પર્યાયને જ્ઞેય કરનારો હું એમ કહીને હવે અનંત ગુણને જ્ઞેય કરનારો હું એમ કહીને અનંત પરદ્રવ્યોને જ્ઞેય કરનારો હું નહીં એવો વિધિ નિષેધ બતાવીને અનંત ગુણને જ્ઞેય કરનારો હું એમ અંતરમાં જ્ઞાન જ્ઞેયની મર્યાદાને લાવીને શું કહે છે? એકલા છ દ્રવ્યને જ્ઞેય કરવું એટલું જ્ઞાન નહીં એમ.
સમજાણું કઈ એ જ્ઞેય નહીં, પણ એના જ્ઞાનનું પરિણામ, એક સમયનો પર્યાય, એટલું જ જ્ઞેય નહીં. વર્તમાન જ્ઞાનનું પરિણામ એટલું જ જ્ઞેય નહીં. જ્ઞેય તો આખું પૂર્ણરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય થઈને એનું જ્ઞેય છે. શું કહે છે કે જ્ઞેય કોને કહીએ? આખું પૂર્ણરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય થઈને એનું જ્ઞેય છે. સામાન્ય સમજણ એવી છે કે જે જણાવવા યોગ્ય છે તે જ્ઞેય અને જે જાણે છે તે જ્ઞાન. આ સામાન્ય સમજણ છે અને સામાન્ય સમજણ સામાન્ય અપેક્ષાએ ઠીક છે. હવે અહીંયા પ્રશ્ન એટલે કે જે વિષય જે છે એ અસામાન્ય છે અને અસામાન્યને સામાન્યપણે સમજવાનો એનો જે પ્રયત્ન રહ્યો છે તે બરાબર નથી. અને ખરેખર એને સમજવાનું એ છે, અસામાન્ય ભાવને ખરેખર સામાન્ય ભાવે સમજવાનું છે. પેલા સામાન્ય શબ્દનો અર્થ સાધારણ રીતે અને બીજો સામાન્યનો અર્થ સામાન્ય સામાન્ય સામાન્ય. એટલે કે સામાન્ય દ્રવ્ય નથી, સામાન્ય ગુણ નથી અને સામાન્ય પર્યાય નથી, એવું સામાન્ય. કારણ કે જે જ્ઞેય થાય છે એ આખું પૂર્ણરૂપ જ્ઞેય છે અને જે આખું પૂર્ણરૂપ જ્ઞેય હોય એની અંદરમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એવો વિભાગ હોતો નથી. ધ્યેયની અંદરમાં દ્રવ્યમાં ગુણ નથી હોતા, ધ્યેયમાં દ્રવ્યમાં ગુણ નથી હોતા, કારણ કે ગુણ છે એ વિશેષ છે. અને જ્ઞેયમાં ગુણથી અભેદ એવો જ્ઞાયક એ ધ્યેયના વિષયની અંદરમાં એને નક્કી કર્યું છે. ગુણોથી અભેદ જ્ઞાયક એવું એને ધ્યેયના પાઠની અંદરમાં નક્કી કર્યું છે. જ્યારે જ્ઞેયના સંદર્ભની અંદરમાં પર્યાય વિશેષ છે અને દ્રવ્ય ગુણ સામાન્ય છે એવું એક જ્ઞેયના વિષયની અંદરમાં માને છે. પણ જ્ઞેયના વિષયની અંદરમાં કાંઈ વિશેષ હોતું જ નથી. જ્ઞેયના વિષયની અંદરમાં જે કાંઈ પણ હોય છે એ સામાન્ય હોય છે. સામાન્ય હોય છે એટલે એની અંદરમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એવો વિભાગ જ્ઞેયમાં હોતો નથી. એ આખું જ્ઞેય છે. એ આખું જ્ઞેય છે એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ વિભાગ વાળું જ્ઞેય નથી. દ્રવ્ય, ગુણ અને પર્યાય એવું એક જ્ઞેય છે, એવું આખું જ્ઞેય છે. એ આખું જ્ઞેય છે એટલે પૂર્ણરૂપ જ્ઞેય છે. એ પૂર્ણરૂપ જ્ઞેય છે એટલે ફક્ત દ્રવ્ય, ગુણ, પર્યાય એ પૂર્ણરૂપ જ્ઞેય નથી. હું જ્ઞાયક એવું જ્ઞેય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ આખું જ્ઞેય નથી. જો તમે દ્રવ્ય, ગુણ અને પર્યાય એને જો આખું જ્ઞેય કહો તો એ વિભાગ વાળું જ્ઞેય, એ ભેદ વાળું જ્ઞેય, એવું જ્ઞેયનું સ્વરૂપ નથી. આખું જ્ઞેય, આખું જ્ઞેય એટલે હું જ્ઞાયક અને હું જ્ઞાયક જ્ઞેય.
દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞેય છે એવું જ્ઞેયનું સ્વરૂપ નથી. જો દ્રવ્ય ગુણ પર્યાય એનું જ્ઞેય હોય તો ત્યાં વિભાગ રહે. વિભાગ રહે એટલે ભેદ રહે, અને ભેદ રહે તે ખરેખર વિકલ્પ છે. તે ખરેખર જ્ઞાનનું પરિણમન નથી. જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે, અને જ્ઞાન પરિણમે છે અભેદને ગ્રહણ કરતું. જો જ્ઞાન અભેદને ગ્રહણ કરતું પરિણમે તો એની અંદરમાં દ્રવ્ય ગુણ અને પર્યાય એવો વિભાગ પડે, એવો ભેદ પડે, તો એ જ્ઞાનનું પરિણમન નથી કહેવાતું. તે ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન કહેવાય છે. અને દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞેય તો એ આખું જ્ઞેય, અને આખું જ્ઞેય નહીં, પૂર્ણ રૂપ જ્ઞેય. એ આખું પૂર્ણ રૂપ એટલે શું? એ પૂર્ણ રૂપનો અર્થ છે આખો જ્ઞાયક. એક જ્ઞાયક, એ જ્ઞાયકની અંદરમાં જ્ઞાન અને જ્ઞેય એવા વિભાગ છે નહીં. એટલે જેને એવું સમજાય છે કે હું જ્ઞાન, હું જાણનાર અને જ્ઞાયક મારું જ્ઞેય, એને ખરેખર જ્ઞાન જ્ઞેયની ભ્રાંતિ છે. હું જાણનાર અને જગત છ દ્રવ્ય મારું જ્ઞેય, એ જેમ ભ્રાંતિ છે, જેમ એ ભ્રાંતિ છે, એમ જ હું જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞેય એ ભ્રાંતિ છે. શા માટે? કારણ કે જગત એ ભિન્નરૂપ વિશ્વ, એ ભિન્નરૂપ વિશ્વ એ મારા જ્ઞાનનું જ્ઞેય એ જેમ ભ્રાંતિ છે. કારણ કે એ જગતની, એ જ્ઞાનની અંદરમાં જગતનું જ્ઞાન થાય એવી વ્યવસ્થા નથી. અને જગતનું જે જાણવું જે થાય છે એ નિષ્પ્ર જાણવું છે, નિરપેક્ષ જાણવું છે, સન્મુખતા વગરનું જાણવું છે, અપેક્ષાએ જાણવું નથી, નિષ્કર્મ જાણવું છે, નિર્વિકલ્પ જાણવું છે. તો એની અંદરમાં છ દ્રવ્યોની કોઈ પણ વિવિક્ષાઓ, અપેક્ષાઓ આવતી નથી. માટે એ છ દ્રવ્ય એટલે છ દ્રવ્ય જ્ઞેય છે ને જ્ઞેયનું જ્ઞાન થાય છે એવી જે ભ્રાંતિ જે છે, એ જેમ ભ્રાંતિ છે તેવી જ ભ્રાંતિ, તેવી જ ભ્રાંતિ હું જાણનાર એટલે હું જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞેય, એ તેવી જ ભ્રાંતિ છે. શા માટે? કે ચાલો ભાઈ, અહીંયા તો ભિન્નરૂપ વિશ્વ હતું, એ ભિન્નરૂપ વિશ્વને જ્ઞેય માન્યું. ખરેખર જ્ઞાન પર્યાય, એ જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાનનું જ્ઞાન થતું હતું અને જ્ઞેયનું જ્ઞાન થાય છે એવું માન્યું, માટે ભ્રાંતિ હતી. પણ હવે અહીંયા તો નિજનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાયકનું જ્ઞાન થાય છે. અને જ્ઞાયકનું જ્ઞાન એટલે જ્ઞાયક મારો જ્ઞેય અને હું જ્ઞાન, એને આપ શા માટે ભ્રાંતિ કહો છો? કે સર્વપ્રથમ જ્ઞાન અને જ્ઞેય, હવે જ્ઞાન અને જ્ઞેયની વ્યવસ્થા શું છે? જો છ દ્રવ્ય મારા જ્ઞાનનું જ્ઞેય થાય છે એવું નથી તો શું થાય છે? જ્ઞાનનું જ્ઞાન થાય છે. જ્ઞેયનું જ્ઞાન નથી થતું, જ્ઞાનનું જ્ઞાન થાય છે.
એ જ્ઞાનનું જ્ઞાન થાય છે એમ ન માનીને જ્ઞેયનું જ્ઞાન થાય છે એમ માનો તો એ ભ્રાંતિ છે. બરાબર? થાય છે જ્ઞાનનું જ્ઞાન અને કેવું જ્ઞેયનું જ્ઞાન તે ભ્રાંતિ છે. જો 6 દ્રવ્યના વિશે જ્ઞેયનું જ્ઞાન તે ભ્રાંતિ છે, તો જ્ઞાયકના વિશે જ્ઞેયનું જ્ઞાન ભ્રાંતિ શા માટે ન હોય? જો જ્ઞાનનું જ્ઞાન એટલે એક જ જ્ઞાન હોય, એની અંદરમાં જ્ઞાન અને વિશ્વ જ્ઞેય એવો ભેદ, કારણ કે એવો ભેદ નથી એટલે જ્ઞાનનું વિશ્વ છે અને એ જ્ઞેયનું જ્ઞાન થાય છે એવું માને છે. ખરેખર જે વિશ્વ જે છે એ જ્ઞાનનું વિશ્વ છે અને જ્ઞાનનું વિશ્વ છે, જ્ઞેયનું વિશ્વ નથી. અને જ્ઞાનનું વિશ્વ હોવા છતાં પણ જ્ઞેયનું વિશ્વ સમજવું એ ભ્રાંતિ છે. તો પછી નિજ જ્ઞાયક, પોતે જ્ઞાયક અને પોતે જ્ઞાયક એ જ્ઞેય અને એને જાણનારું જ્ઞાન, તો જાણનાર કોઈ જુદો અને જાણે કોઈ જુદો. 6 દ્રવ્યરૂપ વિશ્વ હતું, અહીંયા જ્ઞાયક રૂપ વિશ્વ હતું, પણ રહ્યો તો ભેદ ને. તો જેની અંદરમાં એવો ભેદ રહે એને જ્ઞેય ન કહેવાય. જેમ જ્ઞાનનું જ્ઞાન છે એમ અહીંયા જ્ઞાનનું જ્ઞાન છે. માટે જો એને જ્ઞેયનું જ્ઞાન કહેવામાં આવે તો એ ભ્રાંતિ છે. તો પછી છે શું અનુભવની અંદરમાં જ્ઞેયનું જ્ઞાન જ નથી થતું? શું અનુભવની અંદરમાં જ્ઞાયકનું જ્ઞાન જ નથી થતું? તો કહે છે કે જ્ઞાયકનું જ્ઞાન નથી. શા માટે જ્ઞાયકનું જ્ઞાન નથી થતું? કારણ કે અનુભવની અંદરમાં હું જ્ઞાયક છું એવું જ્ઞાન તો થાય છે, પણ જ્ઞાયકનું જ્ઞાન નથી થતું. હું જ્ઞાયક છું એવું જ્ઞાન થાય છે અને જ્ઞાયકનું જ્ઞાન એટલે જ્ઞાયક મારા જ્ઞાનનું જ્ઞેય છે એવું જ્ઞાન નથી થતું. પણ હું જ્ઞાયક છું એવું જ્ઞાન થાય છે અને હું જ્ઞાયક છું એવું જ્ઞાન થતી વખતે પણ હું જ્ઞાયક અને હું જ્ઞાન અને હું જ્ઞેય એવું જ્ઞાન નથી થતું. શું કીધું? હું જ્ઞાયક એવું જ્ઞાન થતી વખતે કે હું જ્ઞાયકને જાણું છું અને એ જે હું જ્ઞાયકને જાણું છું એ જ્ઞાયક મારું જ્ઞેય છે એવું જ્ઞાન નથી થતું. ત્યાં તો હું જ્ઞાયક એવું આખું વિશ્વ, પૂર્ણરૂપ વિશ્વ જ્ઞાનનું જ્ઞેય થાય છે. એટલે આખું જ્ઞાયક જ્ઞેય, આખો જ્ઞાયક જ્ઞેય થાય છે. આખો જ્ઞાયક જ્ઞેય થાય છે એટલે એ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય થઈને એનું જ્ઞેય છે. ત્રણેય થઈને એનું જ્ઞેય છે. સમજાણું? કઈ ઝીણી વાત છે, આ તો બહુ ઊંચી વાત છે. એટલે કે તેના સતના ઘરની વાત છે. ઊંચી વાત છે એટલે સતના ઘરની વાત છે. હવે વિષય થોડો ગંભીર છે અને ગંભીર છે એટલે એની અંદરમાં જ્ઞાન જ્ઞેયના વિભાગની વ્યવસ્થા નથી. એ આખું જ્ઞાયક જ્ઞેય છે.
આખો જ્ઞાયક જ્ઞેય છે. એ આખો જ્ઞાયક જ્ઞેય છે એટલે જ્ઞાયક છે. એ આખો જ્ઞાયક જ્ઞેય છે એટલે જ્ઞેય અને જ્ઞાન એવું આખા જ્ઞાયકમાં ન હોય. કારણ કે જ્ઞેય પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞાયક પણ હું. તો એ જ્ઞાયક પણ હું એમ નથી, જ્ઞાયક હું. એટલે જ્ઞાન જ્ઞેયનો વિભાગ જ્ઞાયકની અંદરમાં નથી. કારણ કે જ્ઞાન જ્ઞેયનો વિભાગ વ્યવહારે બે પદાર્થની વચ્ચે કહી શકાય. અને નિશ્ચય જે પદાર્થ એક છે, વસ્તુ એક છે, એ એક વસ્તુની અંદરમાં, એક પદાર્થની અંદરમાં જ્ઞાન જ્ઞેયનો વિભાગ એવી વાત છે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું જાણવું છે. એ જ્ઞાનની અંદરમાં જે જ્ઞાયકનું જાણવું છે એ કેવી રીતે છે? એ જ્ઞાયક જે છે એ જ્ઞાયકનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. એવી રીતે જ્ઞાયકનું જાણવું નથી. જાણવું છે અને જાણવાની અંદરમાં સ્વ અને પર એવું નથી. જો જાણવાની અંદરમાં સ્વ અને પર એવું ન હોય તો જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક અને જ્ઞાન એમ કેમ હોય? જો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક અને જ્ઞાન એમ હોય તો એની અંદરમાં પણ સ્વપર થયું. કે જ્ઞાન સ્વ અને જ્ઞાયક પર. તો એવું તો છે નહીં. જેમ જાણવું નિષ્પ્રહ છે, કોઈ અપેક્ષાઓ સાથે નથી, અને એ નિષ્પ્રહ જાણવું સ્વાભાવિક છે. અને એ જેમ નિષ્પ્રહ જાણવું સ્વાભાવિક છે એમ જ્ઞાન જ્ઞાયકમય છે એ એટલું જ સ્વાભાવિક છે. અને જ્ઞાન જ્ઞાયકમય છે એ સ્વાભાવિક હોવાને કારણે એ જાણવું જે છે એ જ્ઞાયકનું છે, જ્ઞાનનું જાણવું નથી. અને ખરેખર જાણવું જ્ઞાયકનું છે એમ પણ નથી. સમજાય છે? જો જ્ઞાન જે છે એ જ્ઞાન જો જ્ઞાયકમય હોય તો જ્ઞાનનો જો વિભાગ જ જો ઉભો ન થાય તો જાણવું એવો વિભાગ કેવી રીતે ઉભો થાય? એ જે આખું જ્ઞેય છે એ આખું જ્ઞેય આખું સિદ્ધ થવું જોઈએ. એ વિભાગ પૂર્વક આખું સિદ્ધ ન થઈ શકે. ભેદોનું જ્ઞાન થવું એટલે જાણવું અને જ્ઞાયક એટલે કે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થવું એ એક વાત છે. અને દ્રવ્ય અને પર્યાયને ભેદ ભાવે જાણવું એ અજ્ઞાન છે. શું કીધું? દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થવું તે એક વાત છે, પણ દ્રવ્ય અને પર્યાયને ભેદભાવે જાણવું એ અજ્ઞાન છે.
કારણ કે જ્ઞાનની અંદરમાં ભેદપૂર્વક જાણવાની વ્યવસ્થા નથી. જ્ઞાનની અંદરમાં ભેદપૂર્વક જાણવાની વ્યવસ્થા નથી. એને અભેદપણે જાણવાની વ્યવસ્થા છે. અને અભેદને ગ્રહણ કરતું જયારે જ્ઞાન પરિણમે છે ત્યારે ભેદને ગ્રહણ જ નથી કરતું. ભેદને જાણે છે પણ ગ્રહણ નથી કરતું. ભેદને જાણવું એક વાત છે અને ભેદને ગ્રહણ કરવું એક વાત છે. તો જ્ઞાન ભેદને જાણે છે, દ્રવ્ય પર્યાયના ભેદને જાણે છે, ત્રિકાળ ક્ષણિક એવા ભેદને જાણે છે, પણ એવા ભેદને ગ્રહણ કરતું નથી. કારણ કે જે જાણવું જે છે એ જ્ઞાનનું છે ને એ જ્ઞાન જ્ઞાયકનું છે, તો જાણવું જ્ઞાયક છે. અને એ જ્ઞાયક છે તો જ્ઞાયક છે. પછી જ્ઞાયકની અંદરમાં જ્ઞાન અને જાણવું એવું નથી. અને જે જ્ઞાયકની અંદરમાં જાણવું અને જ્ઞાન એવું નથી એ જ્ઞાયક છે. એ આખો જ્ઞાયક જ્ઞેય છે, આખો જ્ઞાયક જ્ઞાન છે, આખો જ્ઞાયક જ્ઞેય છે, આખો જ્ઞાયક જ્ઞાયક છે. એની અંદરમાં કોઈ પણ પ્રકારના વિભાગ જો જોવામાં આવે, ભેદ જો જોવામાં આવે તો ત્યાં જ્ઞાન રહેતું નથી. ત્યાં રાગનો જન્મ થાય છે. ત્યાં દુઃખી થવાનું વિધાન છે, સુખી થવાનું વિધાન. એક ભાવે પરિણમતું જ્ઞાન. હવે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞેય એવો જે વિભાગ જે પાળવો એ ખરેખર જ્ઞાન નથી. જે ખરેખર અભેદને ગ્રહણ કરતું પરિણમતું હોય એની અંદરમાં ભેદ જોવાનું વિધાન એ જૈન મતની બહાર છે. એ પરને જાણતું જ્ઞાન, એ પરને જાણતું જ્ઞાન પરને નથી જાણતું. શા માટે? કારણ કે એ જે જ્ઞાન જે છે એ જ્ઞાનનું વિશ્વ છે અને જ્ઞાનના વિશ્વમાં પર નામની કોઈ વસ્તુ હોતી જ નથી. જે જ્ઞાનની અંદરમાં પર નામની વસ્તુ હોતી નથી એ જ્ઞાનનું જે કાંઈ પણ છે એ સ્વ છે. અને જ્ઞાનનું સ્વ હોવા છતાં પણ એને પરનું જ્ઞાન થાય છે એમ કેવું એ જેમ અજ્ઞાન છે, એમ એને જ્ઞાયકનું જ્ઞાન થાય છે એમ કેવું અજ્ઞાન છે. એનું જે વિધાન જે છે એ હંમેશા ત્રિકાળ એક હોવું જોઈએ. જ્ઞાન કહીએ અને એના પરને વિશેનું એક વિધાન અને સ્વના વિશેનું એક વિધાન. જયારે સ્વની તમે વાત કરો છો તેમાં એમાં સ્વના વિશે ન હોવું જોઈએ, સ્વ હોવું જોઈએ. જો સ્વના વિશે હોય તો એ સ્વ નથી, પર છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક સ્વ છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક સ્વ છે તો એ સ્વ વિશે, તો એ સ્વ વિશે એ સ્વ છે એ પર થઈ ગયું. એટલે જ્ઞાનની અંદરમાં એનો જે વિશ્વ જે છે એ સ્વનું બનેલું છે. એટલે ગુરુદેવ એમ કહેતા એ જ્ઞાન જે છે ને એ જ્ઞાન શરીરનું બનેલું છે, એ જ્ઞાન વૈભવનું બનેલું છે. એ જે જ્ઞાન શરીર જે છે એ જ્ઞાન વૈભવ જે છે એ જ્ઞાનમય છે. અને એ જ્ઞાનમય છે એટલે જ્ઞાયક છે. અને એ જ્ઞાયક છે તો બસ જ્ઞાયક છે. એની અંદરમાં જ્ઞાન જ્ઞેય એવું જ્ઞાયક નથી. જ્ઞાતા, જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા. જ્ઞાતા કોને કહેવાય?
જેની અંદરમાં જ્ઞાન જ્ઞેયનો ભેદ ન રહે એનું નામ જ્ઞાતા. હું જાણનાર અને જ્ઞાયક મારું જ્ઞેય એવો ભેદ ન રહે તેનું નામ જ્ઞાતા છે. હવે હંમેશા શું કર્યું છે, જ્ઞાયકને જોવાનો પ્રયત્ન કર્યો છે. પ્રયોગની અંદરમાં, ચિંતનની અંદરમાં આપણે જ્ઞાયકને જાણીએ, જ્ઞાયકનું લક્ષ્ય કરીએ તો થયું શું, લક્ષ્ય કરનાર કોઈ જુદું છે અને જેનું લક્ષ્ય કરવું છે એ જુદું છે. તો જુદું જુદાનું લક્ષ્ય કરે છે અને જુદાને જુદાનું લક્ષ્ય કોઈ દિવસ કરતું નથી. એનો પ્રયત્ન જે નાકામયાબ રહ્યો છે એનું મૂળ શું છે? એનું મૂળ અને જ્ઞાયકને ભિન્ન ભાવે જોયું છે. એ બોલે છે હું જ્ઞાયક, પણ એના ભાવની અંદરમાં ભિન્ન છે, ભિન્નતા છે. અને ભિન્નતા હોવાને કારણે એનું લક્ષ્ય જે છે એ બરાબર નથી. કારણ કે એણે જ્ઞાયક અને જ્ઞાન એવો વિભાગ ઉભો રાખ્યો અને જ્ઞાયક અને જ્ઞાન એવો વિભાગ ઉભો રાખતા જે જ્ઞાન જ્ઞાન ભાવે નથી એવું અજ્ઞાન ઉભું રહ્યું અને એ અજ્ઞાનની અંદરમાં જ્ઞાયકને જોવાનો ઉપક્રમ એ અજ્ઞાનમાં એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં, એ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયકને જોવાનો ઉપક્રમ એ સદા નિષ્ફળ અને નિરર્થક રહે એમાં કોઈ નવાઈ ના. હવે એ વાત જુદી છે ફરીને ધ્યેયના વિષયની અંદરમાં આવતા કે જ્ઞાયકનું જ્ઞાન થતું જ નથી, પણ એ ફરી ધ્યેયમાં આવવાનો પાઠ છે. એક વખત સામાન્ય 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 બસ એવી વસ્તુ, અને એવી વસ્તુ તે હું, ચીજ માત્ર વસ્તુ તે હું, જ્ઞાન માત્ર વસ્તુ તે હું, ચેતના સર્વસ્વ વસ્તુ તે હું. આ બધું એકાદ વાચક છે. અને એવો જયારે અનુભવ થયો ત્યારે અનુભવમાંથી બહાર આવ્યું. હવે અનુભવ સુધી તો સામાન્ય 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 છે, ત્યાં ગુણ વિશેષ પણ નથી અને પર્યાય વિશેષ પણ નથી. ત્યાં સામાન્યને જાણનારું જ્ઞાન પણ નથી અને સામાન્ય જણાય છે એવું જ્ઞેય પણ નથી. એ હું જ્ઞાન, હું જ્ઞેય, હું જ્ઞાયક. તો ખરેખર બસ હું છે એ હું એટલું છે. ત્યાં જ્ઞાન અને જ્ઞેય એવું નથી. અને જ્યાં એવું નથી ત્યાં એવું જોવું. જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે. હવે ખરેખર જાણનાર જણાય છે ને એ વાક્ય એ આખો અંદેશો અભેદનો છે. કારણ કે વસ્તુની અંદરમાં જાણનાર અને જણાય એવો ભેદ નથી. એ આખું અભેદ વાચક વાક્ય છે, અભેદને બતાવનારું કથન છે. પણ એ અભેદને બતાવનારું કથન છે એવું અનુભવ પુરુષ જાણે છે. કારણ કે અનુભવીને જાણનાર જણાય છે એ દ્રષ્ટિનો વિષય છે. એટલે કારણ કે એને જાણનાર અને જણાય છે એ જણાય છે એવું પરિણમન સતત ધારાવાહી ભાવે ચાલુ છે. અને ચાલુ હોવાને કારણે જાણનાર કહેતા એને જ્ઞાન નથી દેખાતું.
અજ્ઞાનીને જાણનાર કહેતા એ તો જ્ઞાનનો સ્વભાવ જાણવું એવું દેખાય છે, અને જ્ઞાનીને જાણનાર કહેતા આખો ભગવાન આત્મા દેખાય છે, જાણનાર કહેતા આખો જ્ઞાયક દેખાય છે, જાણનાર કહેતા સંપૂર્ણ પરમપારણામિક ભાવ દેખાય છે, માટે એને દ્રષ્ટિનો વિષય છે. અને અજ્ઞાનીને જાણનાર કહેતા દ્રવ્ય અને જણાય છે કહેતા પર્યાય. એવો દ્રવ્ય પર્યાયનો વિભાગ જાણનાર જણાય છે ની અંદરમાં એને ઉભો રહે છે. એ વાક્ય નિશ્ચયનું છે, એ વાક્ય અભેદનું છે, એ વાક્ય સ્વભાવ ભાવને બતાવનારું છે, પણ અજ્ઞાનીને અનુભૂતિ નહીં હોવાને કારણે એ જાણનાર જણાય છે એટલે જાણનાર એટલે દ્રવ્ય અને જણાય છે એટલે પર્યાય, એવો ભેદ એને ખટકવો જોઈએ. એ ભેદ જેને ખટકે છે એ ખરેખર જાણનાર અને જણાય છે એવી અભેદ વ્યવસ્થા હોવાને કારણે એ અભેદ ભાવે રહી જાય છે. અભેદ થઈ જતો નથી, એ અભેદ છે, અભેદ ભાવે છે, જેમ છે એમ રહી જાય છે. એનું નામ સમ્યક જ્ઞાન છે. હવે આ સમ્યક જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક એનું જ્ઞેય એમ નથી, એ આખું જ્ઞેય છે. આખો જ્ઞાયક આખું જ્ઞેય. કારણ કે આખો જ્ઞાયક આખું જ્ઞેય ન હોય તો એને અનુભૂતિ ન કહેવાય. દ્રષ્ટિના વિષયની અંદરમાં માત્ર પરમપારણામિક ભાવ અને જ્ઞેયની અંદરમાં આખો જ્ઞાયક એટલું જો ન હોય તો એને દ્રષ્ટિનો વિષય પણ બરાબર નથી અને જ્ઞાનનો વિષય પણ બરાબર નથી. દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયની રહિતતાને સ્વીકાર કરે અને એ પર્યાયની રહિતતાને સ્વીકાર કરતા પરમપારણામિક ભાવનું લક્ષ્ય થાય અને પરમપારણામિક ભાવનું લક્ષ્ય થતા આખો જ્ઞાયક જ્ઞેય ન થાય તો એને ધ્યેયનો પાઠ પણ ખોટો છે અને જ્ઞેયનો પાઠ પણ ખોટો છે. અત્યારે મુમુક્ષુ સમાજની અંદરમાં એવી પ્રવૃત્તિ ચાલે છે કે અમને દ્રષ્ટિનો વિષય તો ચોખ્ખો છે, પરમપારણામિક ભાવ એ દ્રષ્ટિનો વિષય છે એવી અમારી સ્પષ્ટ સમજણ છે. એની અંદરમાં અમે પરિણામને ભેળવતા નથી, પરિણામની દ્રવ્યને અમે દ્રષ્ટિનો વિષય માનતા નથી. જો આટલી હદે વાત બરાબર હોય તો ધ્યેયની વ્યવસ્થા એ છે કે ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં ઉત્પન્ન થાય અને ના થાય તો એનું ધ્યેય પણ ખોટું અને જ્ઞેય પણ, અને થાય તો એનું ધ્યેય પણ સાચું અને એનું જ્ઞેય પણ સાચું. દ્રષ્ટિનો વિષય ચોખ્ખો હોય અને આત્માનું અનુભવવું ન હોય, આત્માનું જાણવું ન હોય, તે જાણવું સ્વસંવેદન જ્ઞાનપૂર્વક ન હોય, એવું કદાપી બનતું નથી. એટલે એને જ્ઞેય જ્ઞાન માત્ર, જ્ઞેય જ્ઞાન માત્ર, જ્ઞેય જ્ઞાન માત્ર છે અને જ્ઞાન જ્ઞાયક માત્ર, જ્ઞેય જ્ઞાન માત્ર છે અને જ્ઞાન જ્ઞાયક માત્ર છે એવી સમજણ, એવું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન છે. એટલે જ્ઞેય અને જ્ઞાન એવો ભેદ ન રહે અને એવો ભેદ ન રહેતા જ્ઞાન અને જ્ઞાયક એવો ભેદ ન રહે. એ અભેદ જ્ઞાન છે અને એ અભેદ જ્ઞાન નું નામ સમ્યક જ્ઞાન છે. આજે આખું જ્ઞાયક પૂર્ણ રૂપ જ્ઞાયક
પૂર્ણ રૂપ ક્યારે કહેવાય? એક શરીરના કેટલાક અંગો, કેટલાક અંગો અંગ ભાવે છે કે શરીર ભાવે છે? અને જો એ શરીર ભાવે છે તો શરીરને જોતા, શરીરનું જ્ઞાન કરતા અંગોનું જ્ઞાન થાય છે કે નથી? અને અંગોનું જ્ઞાન કરતા શરીરનું જ્ઞાન થાય છે કે નથી? કોઈ દિવસ ક્યારે પણ અંગોનું જ્ઞાન કરતા શરીરનું જ્ઞાન અને શરીરનું જ્ઞાન થતા અંગોનું જ્ઞાન થયા વિના રહેતું નથી. સીધી સાદી વાત છે. જ્ઞાનનું જ્ઞાન કોઈ દિવસ થતું જ નથી અને જ્ઞાયકનું જ્ઞાન થતા જ્ઞાનનું જ્ઞાન થયા વિના રહેતું નથી. એ જ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરે, શ્રદ્ધાને સમજવાનો પ્રયત્ન કરે, ચારિત્રને આચરવાનો પ્રયત્ન કરે, એ આખી અજ્ઞાનગત પ્રવૃત્તિઓ છે. એક જ્ઞાયક ભાવને જાણતા, એક જ્ઞાયક ભાવને શ્રદ્ધતા અનંત ગુણોનું જ્ઞાન થાય છે. પરંતુ અનંત ગુણોને જાણતા એક જ્ઞાયકનો વિચ્છેદ થાય છે. કારણ કે જે વસ્તુ સ્વભાવની અંદરમાં અભેદતા છે, એ અભેદતાની અંદરમાં ભેદને જોવું એ જ્ઞાયકની હિંસા છે. એ જ્ઞાયકની હિંસાના પરિણામથી જ્ઞાયક એનાથી હંમેશા દૂર રહે છે. જે જ્ઞાયકની અંદરમાં જ્ઞાન અને જ્ઞેય એવો વિભાગ જે જ્ઞાયકની અંદરમાં નથી, એને જ્ઞાન જ્ઞેયના વિભાગે જોવું, જ્ઞાન જ્ઞેયના વિભાગે જાણવું એ માત્ર પરિકલ્પનાઓ છોડીને બીજું કાંઈ છે. માત્ર પરિકલ્પના. કારણ કે જ્ઞાનની અંદરમાં જાણવું છે અને એ જાણવું જ્ઞાયકનું અભેદ ભાવે છે. તો જ્ઞાયકને જ્ઞાયક ભાવે જાણવું છે. હવે જ્ઞાયકને જ્ઞાયક ભાવે જાણવું છે, તો જ્ઞાયક ભાવે એને જાણવું એવું જાણવું નથી. જ્ઞાયક ભાવે જાણવું નથી, જાણવું છે. અને જાણવું જે છે એ જ્ઞાયકનું બનેલું છે. એ જાણવું જ્ઞાનનું બનેલું નથી. એ જાણવું જ્ઞાયકનું બનેલું છે. કારણ કે એ જાણવામાં જ્ઞાયક માત્ર છે. એ જાણવામાં જ્ઞાયક માત્ર હોવાને કારણે જાણવું જ્ઞાયકનું બનેલું છે. અને એ જ્ઞાયક હોવાને કારણે જ્ઞાયક છે. હવે તમારે જ્ઞેયથી કેવું હોય તો કયું આખું જ્ઞાયક જ્ઞેય છે? તમારે જ્ઞાનથી કેવું હોય તો કયું આખું જ્ઞાયક જ્ઞાન છે? એની અંદરમાં કાંઈ દોષ નથી. વસ્તુ સ્વભાવ જેમ છે તેમ એની સમજણ રાખીને કોઈ પણ કથનની અંદરમાં દોષ આવતો નથી. પણ મૂળભૂત વસ્તુની અંદરમાં જેવો સ્વભાવ છે એવા સ્વભાવને સમજ્યા વિના અભેદને ભેદભાવે જોવું, ભેદ છે જ નહીં એ ભેદોનું અભેદ ઉત્પન્ન કરવું, એ અનુભૂતિમાં પરિણતિ અભેદ થઈ જાય છે. અભેદ થઈ જાય છે. એ અભેદ થઈ જાય છે. અરે ભાઈ, અત્યારે ચર્ચા જ્ઞાનની છે એટલું યાદ રાખજો. પાછું એ ધ્યેયના પાઠને નહીં લઈ આવતા. એ અભેદ થઈ જાય છે.
અરે ભાઈ, જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પરિણતિ અભેદ ભાવે જ પરિણમે છે. એ પર્યાય અભેદ ભાવે પરિણમે, એનું નામ જ્ઞાન પરિણામ છે. જ્ઞાન પરિણામ એને કહીએ કે જે અભેદ ભાવે પરિણમે. એ પરિણામ આત્મા છે. એ પરિણામ અને જ્ઞાન એવું એ પરિણામની અંદરમાં નથી. પરિણામ અને આત્મા એવું એ પરિણામની અંદરમાં નથી. આત્મા આત્મા ને આત્મા એવું સામાન્ય એમાં છે. એનું નામ આખું જ્ઞાન છે. આ જે આખું જ્ઞાન જે છે, બસ એ જ્ઞાનનું સ્વરૂપ છે, એ જ્ઞાનનો વિષય છે આખું. એટલે જ્ઞાન એ વિષય કરનાર અને જ્ઞાયક એનો વિષય એવું નથી. જે આખો જ્ઞાયક છે ને, પૂર્ણ જ્ઞાયક, પછી એમાં ક્યાં વિભાગ પડે? અને વિભાગ પડે તો એ શેના વિભાગ પડે? તો કે અજ્ઞાનના વિભાગ પડે, જ્ઞાનના વિભાગ ન પડે. એ જ્ઞાન એક ભાવે છે. જે જ્ઞાન એક ભાવે છે એને અનેક ભાવે જોવાનું વિધાન એ ઇન્દ્રિય જ્ઞાન છે, એ મન છે. એક ભાવને અનેક ભાવે જોવાનું વિધાન ત્યાં મનનું પરિણમન છે, જ્ઞાનનું પરિણમન નથી. કારણ કે પરિભાષાઓ જ એવી છે કે મન ભેદગ્રાહ્ય છે અને જ્ઞાન અભેદગ્રાહ્ય છે. જે ભેદને ગ્રહણ કરે છે તે મન છે, અને જે અભેદને ગ્રહણ કરે છે તે જ્ઞાન છે. બોલો, હોય જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞ એવું હોય કે ન હોય? ન હોય બાપુ, ન હોય. એ આખું જ્ઞાન છે અને આખું જ્ઞેય છે. અને એવું આખું જ્ઞાન જ્ઞ એવું કઈ નથી, આખો જ્ઞાયક છે. પણ હવે તમે જ્ઞાનથી સમજણ છે તો પછી આખું જ્ઞાન છે, તારે જ્ઞેયથી સમજવું છે તો પછી આખું જ્ઞેય છે. પણ ખરેખર તો એ આખું જ્ઞાયક છે. હું જ્ઞાયક એવું જ્ઞેય છે. હું જ્ઞાયક એવું જ્ઞેય છે. ભાઈ, સ્વભાવને વિશે જોયા તો એની અંદરમાં કોઈ પણ રીતે જ્ઞાનથી, ભાઈ, જે જ્ઞાનને એને ભેદભાવે સમજ્યું છે એ જ્ઞાનની અંદરમાં પણ ભેદની વ્યવસ્થા નથી. શ્રદ્ધાની વાત તો રહેવા દે. પણ એ જ્ઞાનની અંદરમાં પણ ભેદની વ્યવસ્થા નથી. હવે જો જ્ઞાનના નિશ્ચયની જો વાત કરીએ, જ્ઞાનના જો નિશ્ચયની વાત કરીએ તો એ આખું જ્ઞાયક એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય એવું આખું જ્ઞાયક. એ જેમ જ્ઞેય છે આખું જ્ઞાયક, એ જ આખું જ્ઞાયક ધ્યેય છે. તો કે છે કે ભાઈ, એ પ્રકરણ આખું જ્ઞાનનું. ફરીને તો આ પ્રકરણમાં આવ્યો શ્રદ્ધામાં, અને શ્રદ્ધાના પ્રકરણમાં શ્રદ્ધા એમ કે છે કે જ્ઞાન પરિણામે જ્ઞાયકનો અનુભવ કર્યો નથી. તું પરિણામને આત્મા કહેતો હતો, એ જ્ઞાન બોલતું હતું એટલે અમે મૌન હતા. કારણ કે બોલવાનો અવસર બધાને મળવો જોઈએ, અને જયારે બોલે ત્યારે એને કાંઈ પણ બોલવાની છૂટ. પણ જયારે અમારે જવાબ દેવાનો વારો આવશે ત્યારે અમે એમ કહેશું કે હું અપરિણામી પરિણમતો જ નથી. અને જો હું અપરિણામી પરિણમતો નથી તો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનો અનુભવ થઈ ગયો એવી વાત આવી ક્યાંથી?
એ પર્યાયની અંદરમાં જે અનુભવ થયો એ તો પર્યાયનો અનુભવ હતો. પર્યાયને દ્રવ્યનો અનુભવ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. કારણ કે અનુભવ તો થાય કે પર્યાયમાં દ્રવ્ય આવે, અને પર્યાયમાં જો દ્રવ્ય આવે તો પર્યાયનો વ્યય થતા, પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. તો ધ્રુવનો નાશ થઈ જાય, અને ધ્રુવનો નાશ થઈ જાય તો વસ્તુ ત્રિકાળ છે, ત્રિકાળ સત છે એવી વ્યવસ્થાનો નાશ થઈ જાય. માટે અમે એમ કહીએ છીએ કે જ્ઞાન પરિણામે પણ એ પરિણામના જ્ઞાયકનો અનુભવ કર્યો હતો, એ અપરિણામી જ્ઞાયકનો અનુભવ નહોતો. તો એ અપરિણામી જ્ઞાયક તો પરિણમતો જ નથી, અને જે જ્ઞાયક પરિણમતો નથી એનો અનુભવ કોણ કરે? નથી જ્ઞાનની પર્યાય કરતી અને શ્રદ્ધાની પર્યાય એવું કહેતી જ નથી, એટલે એને કઈ પ્રશ્ન નથી. પણ જે જ્ઞાનની પર્યાય એમ કહેતી હતી આખો જ્ઞાયક, એનો આખો જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક જે છે એ તો એનાથી સદાય ભિન્ન, સદાય રહિત, સદાય અપરિણામી, સદાય કુટસ્થ, સદાય ધ્રુવ, જેમનો તેમ છે. એ તો પરિણામની અંદરમાં આવતોય નથી અને પરિણામ એને અનુભવતું નથી. એવી જે વસ્તુ વ્યવસ્થા જે છે, કારણ કે જ્ઞાનની અંદરમાં અનુભવ થયો તો સામાન્ય અનુભવ થયો, ભેદ વિકલ્પ નથી, નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પતા છે એટલે સામાન્ય અનુભવ છે, અને સામાન્ય અનુભવ થયો એટલે બસ જે અનુભવ થયો એ આત્મા છે. કોનો અનુભવ, કોણે અનુભવ, શું અનુભવ એવું કાંઈ નથી, બસ સામાન્ય છે. તો બસ એ અનુભવ છે એ આત્મા છે. પણ એ અનુભવમાંથી બહાર આવ્યો કે ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે મારો અનુભવ થતો જ નથી, અને જેનો અનુભવ થાય છે હું છું ને, જે અનુભવ કરે છે, જેનો અનુભવ થાય છે એ હું નથી. એ પર્યાયના આત્માનો અનુભવ કરતી હોય તો ભલે કરે, મને એની સામે કાંઈ વાંધો નથી. પણ અમે તો અપરિણામી કુટસ્થ એક ભાવરૂપ છીએ, ત્રિકાળ જ્ઞાયક ભાવ છીએ. અમે ત્રિકાળ જ્ઞાયક ભાવ એ પર્યાયના ક્ષણિક જ્ઞાયક ભાવની અંદરમાં અમે આવતા નથી. હવે જ્ઞાન પર્યાય, યોગ જ્ઞાયક, પૂર્ણ જ્ઞાયક, આખા જ્ઞાયકને જ્ઞેય કર્યું એ તો જ્ઞાન જાણે, એ જ્ઞાનનું વિશ્વ જાણે. અમારો સ્વભાવ તો હું શ્રદ્ધેય, હું જ્ઞાયક, હું પરમ પરિણામી, હું કુટસ્થ, હું ધ્રુવ. અને ભાઈ જ્ઞાન પરિણામને એવો અનુભવ થયો કે અમે આખા જ્ઞાયકનો અનુભવ થયો છે તો ક્ષણવર્તી છે. બીજે સમયે 12માં આવીને જ્ઞાન પણ કંઈક જુદું કે છે. જ્ઞાન પણ કે છે કે ભાઈ અમને જ્ઞાયકનો અનુભવ થયો તો એવું તો છે ને. જ્ઞાનનો બનેલું જે જ્ઞાયક હતું એવા જ્ઞાયકનો અનુભવ તો થયો તો, પણ ત્રિકાળ જ્ઞાયકનો અનુભવ. એટલે જ્ઞાન પણ પાછું જ્ઞાયકને જોતું, જ્ઞાયકનું લક્ષ્ય કરતું. એ શ્રદ્ધા જ્યાં સાધવા ઉપડું હતું, શ્રદ્ધા જ્ઞાયકને સાધે છે. એ શ્રદ્ધા જ્ઞાયકને જયારે સાધવા ઉપડે છે ત્યારે જ્ઞાયકનું એવું જ્ઞાન એ જાણેલાનું શ્રદ્ધાન હોવાને કારણે શ્રદ્ધા પણ ફરી એક જ વાત કરે છે, હું શ્રદ્ધા, હું શ્રદ્ધા, હું શ્રદ્ધા. આવું પરસ્પર અવિરોધ પૂર્વક જે ધ્યેયપૂર્વક જ્ઞેયનું સ્વરૂપ પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે આપણને જેમ છે તેમ જાણવા મળ્યું છે એ સમસ્ત ઉપકાર તેમનો છે. એ ઉપકારનો વર્ણન કોઈ પણ શબ્દોની અંદરમાં, એટલે વિશ્વની અંદરમાં વર્તમાનમાં અનંત ભાષા વર્ગણાઓ છે. એ અનંત ભાષા વર્ગણાઓને ભેગી કરીને એ
ધ્યેય અને એ ધ્યેયપૂર્વક જ્ઞેય એટલે કે એવું બતાવનારા કે ધ્યેય અને જ્ઞેય નથી, જ્ઞેય તે ધ્યેય નથી, પણ ધ્યેયપૂર્વક જ્ઞેય છે એવી અદ્ભુત અપૂર્વ વસ્તુ વ્યવસ્થા બતાવનારા એ ગુરુદેવના પરમ પવિત્ર અંતરાત્માને કારણે અને એમના પરમ પવિત્ર પુણ્ય પ્રતાપે આ જગતમાં ભવ્યાત્માઓનું જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સદાને માટે અવિનશ્વર કલ્યાણ થાય એવી મંગલ ભાવના ભાવતા અને ભાઈ પોતાને પોતાની જે ભૂલ જે અનાદિકાળથી થઈ છે એ ભૂલનો સ્વીકાર એક ક્ષમાનું પ્રથમ સોપાન છે. ઉત્તમ ક્ષમા ભલે મુનિરાજને હોય પણ એક ક્ષમાની શરૂઆત અનુભૂતિની અંદરમાં થાય છે અને અનુભૂતિની શરૂઆત સાચી ભાવનાથી થાય છે. તો સાચી ભાવના આત્માર્થીઓને હોય તો એની અંદરમાં ક્ષમાનું બીજ રોપાયેલું છે અને એક ક્ષમાનું બીજ એના આત્મ સ્વભાવને જેમ છે તેમ સમજવા દે છે. આવું વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સૌ કોઈને સમજાય એવી મંગલ ભાવના